રાજસ્થાન હાઈકોર્ટના એક મહત્વના ચુકાદાએ ફરી એકવાર સમગ્ર દેશનું ધ્યાન આસારામ કેસ તરફ ખેંચ્યું છે. સ્વઘોષિત ધર્મગુરુ આસારામને લઈને હાઈકોર્ટે આંશિક રાહત આપતા ગેંગરેપ અને પોક્સો હેઠળના કેટલાક ગંભીર આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સગીર પર દુષ્કર્મ મામલે થયેલી દોષિત ઠરાવવાની કાર્યવાહી અને આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી છે. આ ચુકાદા બાદ ફરી એકવાર દેશભરમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આખરે હાઈકોર્ટે શું કહ્યું અને હવે આગળ શું થઈ શકે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વડસાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વર્ષ 2013માં જોધપુરમાં એક સગીરાએ આસારામ પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ઘટનાએ તે સમયે સમગ્ર દેશમાં ભારે ચકચાર મચાવી હતી અને ત્યારબાદ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2018માં ખાસ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ તેના કેટલાય સાગરીતોને પણ સજા કરવામાં આવી હતી. ત્યારથી આસારામ જેલમાં સજા ભોગવી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાય સમયથી આરોગ્યના કારણોસર તેને અસ્થાયી જામીન આપવામાં આવ્યા હતા અને હવે રાજસ્થાન હાઈકોર્ટે આ સમગ્ર મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ગેંગરેપ, ગેંગ પેનેટ્રેટિવ અસોલ્ટ અને ક્રિમિનલ કન્સ્પિરેસી સંબંધિત કેટલીક કલમોમાંથી આસારામને રાહત આપી છે. સાથે જ બે સહ આરોપીઓને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સગીર પર દુષ્કર્મ મામલે થયેલી દોષિત ઠરાવવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે અને આજીવન કેદની સજા ચાલુ રહેશે એવા સ્પષ્ટ નિર્ણય હાઈકોર્ટે કર્યો છે. સાથે જ આસારામને ફરી આત્મસમર્પણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ચુકાદા બાદ હવે સમગ્ર દેશમાં ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો આ નિર્ણયને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ મહિલા અધિકાર સંગઠનો અને પીડિતોના સમર્થકમાં પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. કારણ કે ગેંગરેપ જેવી ગંભીર કલમોમાંથી રાહત મળવા છતાં દુષ્કર્મ મામલે આજીવન કેદ યથાવત રહેતા હવે આગળ કાયદાકીય રીતે શું વળાંક આવે છે તેના પર સૌની નજર ટકી છે. મહત્વની વાત એ પણ છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટને આ અપીલ પર ઝડપથી નિર્ણય લેવાની સૂચના આપી હતી અને હવે આ ચુકાદા બાદ ફરી આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે આસારામ પક્ષ તરફથી આગળ શું પગલાં લેવામાં આવે છે અને પીડિત પક્ષ આ ચુકાદાને કેવી રીતે પડકારે છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? શું આ ચુકાદો યોગ્ય છે? તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.